છેલ્લા 10 વર્ષથી એક હાઈવેનું કામ ચાલી રહ્યું છે અને હજુ સુધી આ જે કામ છે પૂરું નથી થયું. અને હાઈવે પૂરો થાય, આખો બને એ પહેલાં જ ત્યાં ભ્રષ્ટાચારની તિરાડો પડતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. એટલું જ નહીં, 2-3 ઇંચ મોટી તિરાડોને કેમિકલ નાખીને છુપાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આ જે હું હાઈવેની વાત કરી રહી છું એ છે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે. આ જે હાઈવે છે છેલ્લા 10 વર્ષથી તેનું કામ ચાલી રહ્યું છે અને હજુ સુધી આ હાઈવેનું કામ નથી પૂરું થયું. સોમનાથથી ઉના ભાવનગર જતા નેશનલ હાઈવે 8E નું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. હાઈવેના પૂરના નિર્માણ થતા પહેલા જ રોડમાં મસમોટી તિરાડો પણ પડી ગઈ છે. એટલું જ નહીં, પ્રાચી તીર્થના ગોરખમઢી ગામ પાસે બનાવેલ પુલમાં પણ ક્ષતિ જોવા મળી હતી. પુલ શરૂ કરાયાના થોડા સમયમાં જ એ જે પુલ છે એ બેસી ગયો હતો. આ બ્રિજ પર અકસ્માતોથી વાહન ચાલકોનું જીવનું જોખમ પણ ઊભું થયું છે. હવે સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે કે આ ભ્રષ્ટાચારનો હાઈવે ક્યારે કામ પૂરું થશે તેનું, અને કામ પૂરું થયા પછી આ હાઈવે સારી રીતે કામ કરશે કે નહીં કરે. આ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.